બધા કામકાજ મારે જ કરવાના, કોઈ કંઈ કરવાનું નહીં. દેવાંગ, મારું છે ને ટિફિન બન્યું નથી, તો તું છે ને મને ઓફિસ પહોંચાડી દેજે. બીજું કંઈ બાકી હોય તો કહી દે. ટિફિનનું કહી દે, પછી તારા વાળ ઓળાવવાના બાકી છે તો એ કહી દે, તારો મેકઅપ કરવાનો બાકી હોય તો એ કહી દે, તને સાડી પહેરવાની બાકી હોય તો એ કહી જ દેજે. હું એ બધા કામ તો મારી જાતે કરી જ શકું છું, પણ જે અમારાથી નથી થતા ને એ કામ તો તારે જ કરવા પડશે. ફાલ્ગુની પત્ની છે તું મારી, હું પતિ છું તારો, છતાં પણ મને પતાવી નાખ્યો છે તે. હે, આ ઘરમાં નોકર કરતા ખરાબ હાલત જો કોઈ વ્યક્તિની હોય ને તો એ મારી છે, મારી. ખાલી આ બહારથી આ બધો તામઝામ લાગે છે, બાકી તો બહુ ખરાબ રીતે રાખે છે તું મને ઘરમાં. અચ્છા, જેની પાસે નોકરી ના હોય અને એ ઘરના કામ કરે તો એ નોકર થઈ જાય એમ? એટલે અત્યાર સુધી જે આ સ્ત્રીઓ કામ કરે છે ઘરમાં, એ સ્ત્રીઓ બધી નોકર હોય છે એમ? હું એમ નથી કહેતો. હા તો હું તને એમ કહેવા માંગુ છું કે તું મારી શું કહેવા માંગે છે તું? હું તારી કરતાં વધારે કમાઉં છું અને મારી પોસ્ટ પણ સારી છે, તો મને એ ના કહીશ કે હું ઘરમાં બધું કામ કરું અને તને સાચવું, બરાબર? આ ઘરની જવાબદારી તારી પણ એટલી જ બને છે. જો તું જોબ કરતો હોય ને તો હું સાચવતી હોઉં, પણ અત્યારે તારી પાસે જોબ નથી અને હું જોબ કરું છું, એટલે આ બધું સાચવવાની જવાબદારી તારી બને છે. મારી જ છે, મને એની સાથે કંઈ વાંધો નથી, પણ તું જે અભિમાન કરે છે ને મારી સામે આપીને મારા ઘડીએ રોપ જતાવે છે, મને તું સંભળાવે છે, મને કહે છે કે તું કંઈ કરતો નથી, તારી પાસે નોકરી નથી, તું કંઈ કરી નહીં શકે. મને આ વાત અહીંયા લાગી આવે છે. અચ્છા, લાગી આવે છે તો નોકરી તો થતી નથી, તો પછી મારે શું કરવું? અને જે સત્ય છે ને એ જ કહું છું. ફાલ્ગુની એવું નથી, મારે નોકરી કરવી જ છે, પણ મને છે ને નોકરી તું કરવા દેતી નથી, કારણ કે તું જે જગ્યાએ જે પોસ્ટ ઉપર છે ત્યાં બહુ સારા ઊંચા લેવલ ઉપર કામ કરે છે. 60,000 રૂપિયા પગાર છે તારો, અને તું જાણે છે, બહુ સારી રીતે જાણે છે કે હું કોઈ પણ જગ્યાએ કામે જઈશ ને તો 25,000 આપશે, 30,000 રૂપિયા આપશે, કારણ કે શરૂઆત ત્યાંથી જ થાય. અને 30,000 રૂપિયામાં તારા જે ખર્ચા છે એ પૂરા થઈ શકે એમ નથી, એટલા માટે તું બહાર જાય છે, બહારના કામ સંભાળે છે, મને ઘરે નોકર બનાવીને રાખે છે અને બધા કામનો ભાર મારા ઉપર થોપે છે. તો એમાં ખોટું શું છે? ઘરમાં બે વ્યક્તિ રહેતા હોય અને બેમાંથી જેનો પગાર વધારે હોય, જે વધારે કમાઈ શકતું હોય એણે જોબ કરવી જોઈએ, જે ઓછું કમાતું હોય એને ઘરે રહેવું જોઈએ. આ 60,000 પગાર ને ક્યાં 20-25,000 પગાર, કઈ સમજ પડે છે? અને ખર્ચા એકલા મારા નથી હોતા, આ જે સારા સારા કપડાં પહેરવા જોઈએ છે ને એ હું જ અપાઉં છું. આ 6 મહિનાથી 1 રૂપિયો નથી આપ્યો ઘરમાં, આ બધો પગાર મારો વપરાય છે. ફાલ્ગુની આપતો તો જ્યારે હું નોકરી કરતો હતો ને, જ્યારે નોકરી કરતો હતો ત્યારે આપતો હતો, અત્યારે શું છે? 6 મહિનાથી કોણ ઘર ચલાવે છે? તું કે હું? એટલે છે ને આ અભિમાનવાળી વાત ને એ બધી વાતો વચ્ચે લાવવાની રહેવા દે છે. નોકરી જતી રહે એમાં મારો શું વાંક છે? બધી મશીનરી આવી ગઈ અલગ અલગ પ્રકારની, મારી જેવા માણસની કોઈ જરૂરત જ નથી. બધું કામ બધું અત્યારમાં તો ઓનલાઈન બધું થઈ જાય છે. બધી ખબર છે મને. તું આવી રીતે છે ને મને સંભળાવ ના કર. જો ભૂલ થઈ ગઈ મારી કે અત્યારે નોકરી નથી કરતો, પણ તું એટલીસ્ટ મારી સાથે પ્રેમથી બેસીને ક્યારેક વાતો તો કરી શકે કે નહીં? મારી સાથે હસબન્ડ અને વાઈફ જેવો સંબંધ જે આપણો છે, આ રિલેશનને તું આમ શેર ના કરી શકે ક્યારેય સરખી રીતે? એના માટે સમય હોવો જોઈએ ને, અને અત્યારે તું સાવ નવરો છે અને હું એવી નવરી નથી. મારી પાસે ઘણાએ કામ છે અને મારા ઓફિસમાં ઘણાએ પ્રોજેક્ટ પેન્ડિંગ પડ્યા છે, બરાબર? એટલે આ છે ને સવારની પોરમાં કંઈ પણ કામ સોંપું ને એટલે આ બધી લપ કરવાનું રહેવા દે, અને જે કહું છું ને એટલું કર. સમય નથી તારી પાસે, સાચું બોલ ને. જ્યારે તારી રજા હોય છે ત્યારે તારી પાસે તો બહુ સમય હોય છે, પણ એ સમય તો ક્યાં વેડફે છે? તારા મિત્રો સાથે, તારા જે ઓફિસમાં કામ કરતા બીજા ફ્રેન્ડ સર્કલ છે એ લોકોની સાથે તને પિક્ચર જોવા જવાનો સમય મળે છે. જો દેવાંગ, મારી સાથે સરખી રીતે બેસીને વાત કરવાનો સમય નથી મળતો તને. જો દેવાંગ, સારી જગ્યાએ જોબ કરતા હોય ને, પણ તને કઈ રીતે ખબર પડે તે એવી જગ્યાએ જોબ જ નથી કરી? જે સારી જગ્યાએ સારી પોસ્ટ પર જોબ કરતા હોય ને એ લોકોએ આવા બધા રિલેશન મેન્ટેન રાખવા પડે. જે ગ્રુપમાં એ લોકો જતા હોય ને એ લોકો સાથે જવું પડે. કમાલ છે, ઓફિસે કામ કરીએ તો ઓફિસે રિલેશન મેન્ટેન રાખવા પડે, પણ જે વ્યક્તિની સાથે રિલેશનમાં છીએ એ વ્યક્તિની સાથે તો રિલેશન શું મેન્ટેન રાખવાનું કંઈ પડી નથી આપણને. જો સવારમાં છે ને તું મારું માથું નહીં દુખાવ, મારે કામ છે અને મારે જવું છે. આ તારાથી ટિફિન નહીં બનાવાય ને નહીં અપાય ને તો એ વાંધો નહીં, હું મંગાવી લઈશ બહારથી, પણ આવી રીતે છે ને સવારમાં મારું મગજ ખરાબ નહીં કર.
મમ્મી જમવાનું શું બનાવવાનું છે તો તમે મને કહ્યું જ નહીં. મમ્મી ક્યાં ફરતા હતા? અરે કયા મંદિરે હતા? મંદિરે નહીં, અહીંયા જો ને દેવાંગની બહુ યાદ આવે છે મને. કેટલા દિવસથી એનો ફોન પણ નથી આવ્યો. હા તો કોઈક કામમાં હશે એટલે નહીં આવ્યો હોય. એમાં એટલી બધી ઉપાધિ શું કરો છો મમ્મી? ચિંતા તો થાય જ ને. પહેલાં તો દિવસમાં 2 ફોન કરતો હતો મને, એક વિડીયો કોલ પણ એનો આવતો હતો. પણ જ્યારથી એની નોકરી છૂટી ગઈ છે ને ત્યારથી એના ફોન આવતા જ બંધ થઈ ગયા છે. હા ખબર છે મને. 2-3 દિવસે માંડ એકવાર ફોન કરે છે. પણ બિચારા ટેન્શનમાં હશે ને. નોકરી છૂટી ગઈ છે તો એ બધું પ્રેશર હોય ને માથે. પણ તમે શું કામ ચિંતા કરો છો? આ તમારી જે નાની વહુ આવી છે, હા ભલે મારા કરતાં મોટી છે પણ છતાંય તે તમને ખબર છે ને નોકરી કરે છે, નોકરિયાત વહુ મળી છે, પછી શેની ઉપાધિ કરો છો? ઘર તો આરામથી ચાલે છે એ લોકો. ઘર ચાલે છે, બધી વસ્તુ બરાબર છે, પણ સ્ત્રીની નોકરી હોય અને પુરુષની નોકરી ન હોય ને ત્યારે બધા પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. એવું કંઈ ન હોય. જમાનો બદલાઈ ગયો છે. આજકાલ તો સ્ત્રી અને પુરુષ બંને એક જ કહેવાય. તારી વાત બરાબર છે, હું સમજી શકું છું, પણ મને છે ને ખબર નહીં એમ અંદરથી એની ચિંતા થયા કરે છે. હા મને તો નથી સારું લાગી રહ્યું કંઈ. એમનો ફોન નથી આવ્યો તો તમે ફોન કરી દો ને. અરે સવારથી ફોન કરું છું એને, એનો ફોન જ નથી લાગતો. અચ્છા એવું છે. તો હવે કેમ ખબર? એક કામ કરો ને, તમે એમના ઘરે આંટો મારી આવો ને. હવે ક્યાં શહેરમાંથી દૂર રહી છે? રહી તો આપણા જ શહેરમાં છે ને. તો જવું છે તમારે? હું એક કામ કરું, તમને કેબ બુક કરી દઉં. ના ના, હું શું વિચારું છું કે હું તો જઈશ જ, મારે તો જવું જ છે. પણ હું એમ કહેતી હતી કે તું અને અશોક પણ ચાલો ને મારી સાથે. એ બાને બધા પરિવારવાળા ભેગા થઈશું અને 2-3 દિવસ આપણે મજા કરીશું. આમ પણ અશોકને રજા તો મળી જશે ને એની ઓફિસમાંથી. એ ખોટી વાત કરી નાખીને. જુઓ મારું તો સમજ્યા કે મારે તો કંઈ કામ ના હોય એટલે હું તો આવી શકું, પણ અશોકનું નક્કી નહીં. એમને ઓફિસમાં કામ હશે ને તો એ તો નહીં આવે અને ના એ પાડી દે આપણને જવાની. પણ છતાંય તે હું એમની સાથે વાત કરી જોઈશ. પણ તમને એટલી બધી યાદ આવે છે તમે એક જઈ આવો ને. હું તો જઈશ, પણ મને એમ થાય કે આપણે બધા પરિવારવાળા પછી પાછા ક્યારે ભેગા થઈશું, તો જરાક ભેગા થઈએ, કોઈક મંદિરે જઈએ, જરાક સારું લાગે, બધાને જ સારું લાગે, થોડું ચેન્જ લાગે. અને આમ પણ જો સેકન્ડ સેટરડે અને સન્ડે અશોકને રજા જ હોય છે, તો એક રજા લઈ લે ને આપણે, તો આપણે જઈ આવીએ ત્યાં આગળ. કંઈ નહીં હું વાત કરી જોઈશ. પણ મમ્મી સાચું કહું ને તો અને છે ને મેઇન ઉપાધિ ત્યાં આવવામાં ફાલ્ગુનીની છે. એટલે કે કોઈ વાંધો નથી પણ તમને તો ખબર છે ને કે એનો મગજ કેટલો તીખો છે. એના મનમાં કંઈ ના હોય ભલે, પણ છતાંય તે એ જે રીતે બોલે ને એ પ્રમાણે મારાથી તો સહન ના થાય. તારી વાત બરાબર છે બેટા, હું જાણું છું કે એનો સ્વભાવ થોડો વિચિત્ર છે, પણ આપણે ક્યાં એની સાથે વધારે રહેવાનું છે? આપણે 2 દિવસ તો રહેવાનું છે. 2 દિવસમાં ક્યાં આપણે એ બધી ઉપાધિ કરવાની એની સાથે? ચાલો ને તમે લોકો પણ, સારું લાગશે. શ્યોર નથી કહેતી. હું અશોક સાથે વાત કરી જોઈશ. જો એ હા પાડશે તો અમે લોકો આવીશું. અને એમ ઠીક પણ છે. કદાચ હું તમારી સાથે આવી જઈશ તો એમનું ધ્યાન કોણ રાખશે અહીંયા? અરે 2 દિવસ તો હવે કંઈ પણ થાય, હવે એ કરી લેશે એ કંઈ પણ. એમ તો મારો દીકરો આમ ડાયો છે. ના ના બહુ જ ગાંડી છે નહીં? હા એવું નથી, તું પણ ડાઈ જ છે, પણ એમ થાય કે બધા પરિવારવાળા ભેગા થાય સાથે તો મજા આવે એમ. સારું તો એક કામ કરું, શેઠને મનાવવાના છે ને તો એમનું ફેવરેટ કંઈક બનાવી નાખો, માની જાય. ચોક્કસ ચોક્કસ, હું પાછું ટ્રાય કરી જોઉં એને ફોન કરવાની, લાગે છે કે નહીં. ટ્રાય કરી જોવો ને વધારે ઉપાધિ ના કરતા. હા કાંઈ નહીં થયું હોય. આ તમારી છે ને ચિંતા તો પાછી એટલી હોય ને વાત જવા દો. ખબર છે અમને કે તમને દેવાંગભાઈ વધારે ગમે છે, એમના પ્રત્યે વધારે પ્રેમ છે. નાનો હોય ને, કોઈ પણ છોકરું નાનું હોય ને તેને માટે પ્રેમ વધારે જ હોય, પણ એનો મતલબ એવો નહીં હોય કે મને મોટો વાલો નથી. હા, મને મોટો એટલો જ વાલો છે. હા ખબર છે અમને, એટલે તો તમે અમારી સાથે રહો છો. પણ ઠીક છે ચાલો, હું છે ને ફટાફટ રસોઈ કરી નાખું પહેલાં, અને તમે સામેથી હવે ફોન ના કરતા. કદાચ બની શકે કે કંઈક પ્રોબ્લેમમાં હોય કે અત્યારે વાત ના થઈ શકે એમ હોય, તો ખાલી ખોટા શું કામ ડિસ્ટર્બ કરવા. ઠીક છે, હું રાહ જોઈશ એના ફોનની, બીજું તો શું હવે. અને બસ હવે ભગવાનને પ્રાર્થના કરો કે તમારા દીકરા માની જાય તો આપણે બધા જઈશું. ચોક્કસ જઈશું આપણે બધા સાથે. સારું ચાલો.
આજે બહુ વાર લાગી અશોકને આવતા. રોજે તો આવી જાય છે આ ટાઈમ. આવી ગયો. બહુ વાર લાગી આજે. ટ્રાફિક કાપોદ્રા. પહેલાં જમી લેવું છે કે તમારે વાત કરવી છે? મારે વાત કરવી છે. તમારી સાથે કરવી છે. બોલ, વાત કરવી છે. અશોક, હા. મમ્મી હમણાંથી બહુ ઉદાસ રહી છે. ઉદાસ રહેશે એટલે એની તબિયત તો સારી છે ને? તબિયત તો સારી છે. હા. મેં એવું કહ્યું કે બીમાર રહી છે? શું છું છે? મેં એમની સાથે વાત કરી. એમને છે ને દેવાંગભાઈની યાદ આવે છે. હમણાંથી દેવાંગભાઈ બહુ ઓછા ફોન કરે છે. આ પહેલાં તો ખબર નહીં રેગ્યુલર ફોન કરતા હતા, વાત કરતા હતા. દિવસમાં 2 વાર મમ્મીને ફોન ના કરે ને ત્યાં સુધી તો એમને શાંતિ ન મળતી. પણ હમણાંથી તો 2-3 દિવસે એકવાર ફોન કરે છે. એમની નોકરી છૂટી ગઈ છે કે નહીં એટલે. હા, એ તારી વાત હાચી. પણ હું એમ કહું છું કે જો એ મમ્મીનો નાનો દીકરો છે એટલે યાદ તો આવે. અને બીજી વાત એ કે નોકરી છૂટી ગઈ છે પણ એની ઘરવાળીને તો નોકરી છે ને. હા, ફાલ્ગુનીને તો નોકરી છે. હા, પણ લવ મેરેજ કર્યા છે એ વાત હાચી એણે. હે પણ એને નોકરીવાળી ઘરવાળી મળીશ. એ વાત તો સાચી તમારી. ફાલ્ગુનીની જ ઈચ્છા હતી કે દેવાંગભાઈને એ બંને અલગ રહેવા જતા રહે. એટલે જ તો જુઓ ને, મમ્મીને ઈચ્છા નહોતી છતાંય એ લોકોને નોખા કરવા પડ્યા. હા, મેં બહુ કીધું તું, તે બહુ કીધું તું કે તમે અલગ ન થાવ પણ પછી ન છૂટકે એને અલગ થવું જ પડ્યું. કંઈ વાંધો નહીં, જે થઈ ગયું છે એને આપણે બદલી નહીં શકીએ. પણ મમ્મી કહેતા હતા કે એકવાર આપણે દેવાંગભાઈના ઘરે જઈ આવીએ. દેવાંગભાઈના ઘરે જઈ આવીએ? હા, એમને એટલી બધી યાદ આવે છે ને તો મેં જ મમ્મીને કહ્યું કે તમે થોડા દિવસ ત્યાં રોકાઈને આવો. તો મમ્મી કહે છે કે આપણે પણ એમની સાથે જઈએ. એ વાત હાચી પણ હમણાં રહેવા દે ને. હમણાં મને રજા નથી મળે એમ. કેવી વાત કરો છો? મમ્મી અત્યારે દુઃખી હોય તો અત્યારે જવાનું હોય ને, 5 દિવસ 10 દિવસ પછી થોડી જવાનું હોય. જો જેમ દેવાંગ નવરો થઈ ગયો ને એમ હું નવરો થઈ જાય. હાસું કહું છું. ના ના, એવું ન બોલો. વાત જ એ છે ને, મને મહિના સુધી રજા નથી મળે એમ. અત્યારે કામ જ એટલું છે ઓફિસે એટલે તો કહું હવે? છું. હવે મમ્મીની હું કહું? કેટલી ઈચ્છા હતી. હવે મમ્મીને ના પાડવી પડશે કે નહીં જઈ શકીએ. ના ના, એવું તો ન કરીએ કંઈ. પણ હું એમ કહું છું કે તું ને મમ્મી ત્યાં જતા રહ્યો તો આટો બંને? મારી આવો. એકલા? હવે તું ભણેલી ગણેલી છો જ ને, તું કઈ અભણ છો? ના એટલે એમ વાત નથી પણ હવે તું એકલી જો તારા પિયર જઈ શકતી હોય તો આ તો આ ભાઈનું ઘર જ છે ને. પણ તમે આવ્યા હોત તો દેવાંગભાઈને ગમે જ ને. એ વાત હાચી પણ હવે રજા નથી મળે એમ તો શું કરવું? આગળ મારો પોતાનો બિઝનેસ હોત ને તો તાળું મારીને હું આવી જાઉં, કોકને હોપીને આવી જાઉં. પણ નોકરી કરું છું. કંઈ વાંધો નહીં, અમે લોકો જઈ આવશું. એમ પણ હું મમ્મીને છે ને આ વાત કરીશ ને તો મમ્મી બહુ ખુશ થઈ જશે. હા બસ, પણ મમ્મી દુઃખી થાય ને ઈ મને નથી ગમતું. આ તમારા બંને ભાઈઓમાં છે ને મમ્મી સૌથી વધારે કોઈને પ્રેમ કરતા હોય ને તો એ દેવાંગભાઈને. નાના છે ને. હા પણ સાચી વાત છે તારી. નાનેથી એના પ્રત્યે લાગણી એટલી, પ્રેમ એટલો. અને બધી ઘણી જગ્યાએ એવું જ હોય. મોટો દીકરો હોય ને એ મતલબમાં જ્યાં સુધી નાનો હોય ને ત્યાં સુધી પ્રેમ કરે, પછી નાના દીકરા પ્રત્યે જ એને લાગણી બંધાઈ જાય છે. કાંઈ વાંધો નહીં, છોડો એ બધું. હવે જમવું નથી તમારે? તમારું ફેવરેટ બનાવ્યું છે સરગવાનું શાક. શું વાત છે? હે? અરે વાહ. હા, મારી વાત મનાવવાની હતી કે નહીં? મમ્મીએ જમી લીધું? બાકી છે. એ તો કહેતા હતા કે પહેલાં અશોકની સાથે વાત કરી જો, એ શું કહે છે ને પછી સાથે જમીશું. અરે હું થોડો ના પાડું. કંઈ વાંધો નહીં, જઈ આવજો અને હવે જમી લઈએ. હા ચાલો. હા ચાલ. એ ભગવાન. કેવી હશે જે મારી સામે જોઈને. જણાવવું તો પડશે જ મારે. મેં ફોન કરી જોઉં છું. ફોન ઉચકે તો સારું. લે, ફોન આવ્યો મમ્મીનો.
હાલો. હા દેવાંગ બેટા, તું કેમ છે? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. એકદમ મજામાં છું. તમે કેમ છો? બસ જો, હું પણ એકદમ મજામાં છું. પણ તું મને આટલા દિવસથી ફોન કેમ નથી કરતો? કામમાં હતો ને આટલા દિવસ. ઓફિસનું કામ જ એટલું બધું રહે છે મમ્મી કે ના પૂછો વાત. અચ્છા, તને બીજી નોકરી મળી ગઈ? ના ના, મને નહીં, મારી પત્નીને. મારું તો કામ એક જ હોય છે ને, ઘર સંભાળવાનું, ઘરનું ધ્યાન રાખવાનું. શું બોલે છે તું આ? ફ્રીમાં આજકાલ જ્યારે ફ્રી ટાઈમ હોય છે ત્યારે થોડું ઘણું ઘરનું કામકાજ કરું છું, બીજું કંઈ નહીં. હા બરાબર છે, ઘરનું કામકાજ કરવું જ જોઈએ જ્યારે બે જણા એકલા રહેતા હોય ત્યારે. પણ એનો મતલબ એ નથી કે ફાલ્ગુની બહુ બધું કામ તારી પાસે કરાવે, એવું તો નથી ને? ના 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 ના, આવું મેં ક્યાં કહ્યું? ઘરનું કામકાજ તો એ જ કરે છે, જમવાનું પણ બનાવીને જ જાય છે. ઘરમાં કચરા પોતા વાસણ બધું એ કરે. પણ હું શું છે કે થોડુંક આમ ફ્રી હોઉં એટલે પછી મને એમ થાય કે ઘરમાં જે અમુક વસ્તુ દેખાય આપણને નાની મોટી, તો કદાચ આમ ક્યારેક ક્યારેક હાથ મારું. બાકી તો બાપ, તમે તો જાણો જ છો મને. હે, બધું એની પાસે જ કરાવું, પરાણે કરાવું. ચાલો સરસ સરસ. જો છે ને, હું પાછું ભૂલી જતે, મેં તને ખાસ ફોન તો એટલા માટે કર્યો કે અમે લોકો ત્યાં આવીએ છીએ. હા, શું શું બોલ્યા તમે? હાલો. હા, અમે એટલે કે હું, અશોક, દામિની, અમે ત્યાં આવીએ છીએ તારા ઘરે. નહીં આવતા તમે. તમે નહીં આવતા. આજે નથી હવે એવું, કારણ કે આજે આખું ઘર મેં સાફ કરવા, સોરી, આખું ઘર સાફ સફાઈ કરાવવા માટે મેં કામવાળી બોલાવી છે આજે. એટલે આજે તમે આવજો તો બેસાડીશ ક્યાં? તમે બેસશો ક્યાં? ઘરમાં બધે ધૂળ ઝાડા કર્યા છે, તમને નહીં ભાવે. અરે બેટા, એક માંડ આટલા આ દિવસ તો મળ્યો હતો અમને લોકોને. અશોક પણ જેમ તેમ તૈયાર થયો હતો ને તું ના પાડે છે. જો, મેં તો તને ખાસ ફોન એટલા માટે કર્યો કે હું તારા માટે શું લાવું અને ફાલ્ગુની માટે શું લાવું એ પૂછવા માટે ફોન કર્યો હતો. બાકી અમે આવવાના છે એ તો નક્કી છે. હા, એકદમ. આવી પરિસ્થિતિમાં કોણ શું કે ના પાડું છું સમજતા નથી. બોલે બા, તમે નહીં આવતા. તમે સમજો ને મારી પરિસ્થિતિ અત્યારે નથી હવાય એમ. તમે કંઈ પણ લઈને આવશો, મારે કંઈ કામનું નથી અને જરૂરત જ નથી. તમે છોડો ને બા, સમજો ને તમે. અરે તું આ શું બોલે છે આટલું બધું? અમે તારા ઘરે આવીએ તો તને ગમતું નથી? ગમે છે, મને બહુ જ ગમે છે તમે મારી ઘરે આવો એ, પણ આજે નહીં, તમે પછી આવજો ને. એક દિવસ રહીને આવો તમે. મારા માટે છે ને મઠિયા, ચોળા ફળી અને આ દાસારામનું ભૂસું બધું લઈને આવજો. હે, જો, એક તો તું આટલા વખત પછી ફોન ઉઠાવ્યો મારો, ફોન કરતો નથી મને સામેથી. મેં તને કેટલા દિવસથી જોયો નથી તો મને તારી ચિંતા થાય છે. મમ્મી, કોઈ માણસનો જીવ લેશો તમે? હે, ના ના, હું તમને ના પાડું છું. તમને નથી ખબર પડતી કે ના જવું જોઈએ આવી પરિસ્થિતિમાં કોઈના ઘરે? ના, અમે તો નક્કી કર્યું છે કે અમે આવવાના છીએ. હું તો પહેલાં છે ને એવું કરવાની હતી કે સરપ્રાઈઝ આપવાના હતા અમે તને. સરપ્રાઈઝ? હા. ક્યારેય નહીં આપતા. સરપ્રાઈઝ ક્યારેય કોઈ વ્યક્તિને અપાય નહીં. સરપ્રાઈઝ આપીએ ને તો શું છે કે બધું ખબર પડી જાય બધા લોકોને, અને ખબર ના પડવી જોઈએ કોઈને. સમજો છો તમે? તારી વાત પરથી એવું લાગી રહ્યું છે મને કે અમે લોકો ત્યાં આવીએ ને એ તને ગમતું નથી. બાબા, ગમે જ છે મને તો બધું ગમે જ છે. તો પછી કેમ આવી વાત કરે છે તું? મને સાચે સાચું તું કહેજે. તું ઠીક છે ને, મજામાં છે ને તું? શું કહું એ પરિસ્થિતિમાં ભગવાન, શું કહું? હા, હું ઠીક જ છું, મજામાં જ છું. મારી ચિંતા કરવા માટે થઈને તમે ઘરે ના આવો તો ચાલશે. તમે ત્યાં મજામાં હશો અને મને એવું લાગે છે કે હું અહીંયા મજામાં હોઈશ. હા, ચાલો મૂકું છું ફોન. હા, મૂકું. અરે પણ મારી વાત. હલો. અરે. ટું. આફત છે કે મમ્મી છે સમજાતું નથી. એ કંઈ પણ કે, હું તો જઈશ જ. કેવી મળી છે રે ઘરવાળી રે,
હેરાન કરનારી મને હાલો મમ્મી હાચવીને હો. કેવી મળી છે. દેવાંગ તમે લોકો ઉભા રહ્યો તો ઉભા રહ્યો તો ઉભા રહ્યો તો. અહીંયા બાપલે આ હું કરો છો તમે? ઝાડુ હા તો સાવણીથી તો ઝાડુ એટલે કે કચરો જ નીકળે અમને ખબર છે, પણ તમે હું કામ કાઢો છો? હા કેમ ફાલ્ગુની ક્યાં છે? ફાલ્ગુની હા, મમ્મી કેવી વાત કરો છો? અત્યારે તમને નોકરીએ જવાનું હોય ને, પણ સવારે સવારે કચરો કાઢી ન જાય? જાય જ ને. તો પછી તું કેમ કચરો કાઢે છે? હા ટાઈમ પાસ આમ પણ આખો દિવસ ઘરે નવરા બેસીને મારે કરવું શું હે ભાભી? એના કરતા થોડું ઘણું કામકાજ કરું તો આ શું છે કે આ સોફોય ગંદો થઈ ગયો તો એટલે મને થયું કે થોડુંક આમ ઝાપટી નાખું એમ, બાકી બીજું કઈ નહીં મમ્મી. જો જૂઠું નહીં બોલો મારી પાસે. જૂઠું અને હું ભાભી હું જૂઠું બોલું એવું લાગે છે? મને ખબર છે, જ્યારે હું લગ્ન કરીને ઘરે આવીને ત્યારે તે તમે છે ને મતલબ જ્યારે નવરા હોય ને ત્યારે મને કામ નહોતા કરાવતા કાંઈ, ગેમ રમતા હતા ઉલટાનું, અને અત્યારે તમે ટાઈમ પાસ કરો છો. એટલો બધો પ્રેમ આવે તમને તમારી પત્ની ઉપર? લગ્ન થઈ ગયા પછી હું એકલો નથી, મારી સાથે મારી પત્ની છે. મારે મારી પત્નીનો વિચાર કરવો જોઈએ ને મમ્મી. સવારમાં વહેલા ઉઠે, 5 વાગ્યે ઉઠે, ઘરના બધા કામકાજ કરે અને મારું ટિફિન બનાવે. 5 વાગે ઉઠતા નહીં હોય, 5 વાગે સૂતા હશે મહારાણી, કારણ કે મને ખબર છે જ્યારે લગ્ન કરીને આવ્યા ને ત્યારે તો 5 વાગે તો સવારમાં કહે કે હવે હું સુવા જાઉં છું. અને ઘણી વખત મોબાઈલ પર જોઉં છું એ ઓનલાઈન હોય છે એટલી તો મને ખબર પડે છે. ઓનલાઈન શું કામ રહેતી છે? જો એ ઉઠે જ છે, એ ઉઠે છે 9 વાગે 5 વાગે ઉઠે છે. મારી પત્ની છે, મારા પ્રમાણે ઉઠે, મારા હિસાબે ઉઠે. હું કહું ને એમ ઉઠશે. મારી પત્ની છે, મારા દાબમાં છે, હું જેમ કહું છું ને એમ એ કરે છે. તમને નથી ખબર હે કે મારી પાસે ઘરના બધા કામકાજ છે? આ જે રીતે તું બોલે છે ને એના પરથી જ ખબર પડે છે કે તને કેટલું દાબમાં રાખે છે અને તારી પાસે ઘરના બધા જ કામ કરાવતી હશે, મને એવું લાગી રહ્યું છે. દેવાંગભાઈ, હું તો ભાભી છું, મને તો સાચું કહી દો. સાચી વાત છે એકદમ. આ ઘરમાં હું છે ને પુરુષ નહીં પણ બાયુ તરીકેની ફરજ નિભાવું છું. આખો દિવસ ઘરના કામકાજ કરું છું. 5 વાગે ઉઠે પણ એ નહીં, આ બાયડો ઉઠે 5 વાગે ઉઠ્યા પછી ટિફિન બનાવે, એને પૂછીને એ હું પોતે, એને ભાવતી ગરમા ગરમ રોટલી ફૂલેલી પતલામાં પતલી બનાવે એ હું પોતે. દેવાંગભાઈ તમે શાંત પછી એને ઓફિસે વળાવવાની, ઓફિસે જાય પછી ઘરના બધા કામકાજ કરવાના, બપોરનું જમવાનું બનાવવાનું, સાંજનું બનાવવાનું, કેટલું કરવાનું, શું બાકી કઈ નથી. દેવાંગભાઈ મમ્મી છે, બસ કરો, બંધ થઈ જાઓ. હું છું ને પણ આ તો તમે કીધું ને કે અમે છીએ એટલે જ કહેવાય ગયું, ને કોઈ નથી કહેતો. પણ તું હું એને બોલાવે છે કે હું ઉપર જઈને વાત કરું એની સાથે? ઓફિસે ગઈ છે, હા ઓફિસે ગઈ છે. એક મિનિટ મમ્મી, જો આપણે થોડા દિવસ રોકાવા આવ્યા છીએ, કોઈને કાંઈ નથી કહેવું. હું છું ને એટલા દિવસ હું કામ કરી નાખીશ, ત્યાં કામ કરું કે અહીંયા કામ કરું, શું ફેર પડે? આપણે અહીંયાથી થોડા દિવસ રોકાઈને જતા રહેવાનું છે. આ બંને માણસને ઝઘડા થાય ને એવું નથી કરવું. અને રહી વાત નોકરીની, તો થોડા દિવસમાં મળી જશે, પછી તો કેમ ને આવું કામ કરવાનું છે? ભાભી સાચું કહું ને તો તમને આમ કરીને આમ ગળે લગાવવાનું મન થાય છે. નહીં, આટલા વર્ષ મતલબ આટલા સમય પછી કોઈ વ્યક્તિ એમ કહે છે કે ઘરના કામકાજ હું કરીશ. મને આરામ આપવા માટે થઈને તમે મારા માટે આટલો વિચાર કર્યો, આટલો. હા તો તમે મારા નાના ભાઈ જેવા છો. એક કામ કર, હું અહીંયા રહી જાઉં છું, હું કામ કરીશ બધા ઘરના, પણ હું તને કામ નહીં કરવા દઉં. નહીં મમ્મી નહીં, આ ઉંમરે તમે કામ કરતા હશો, મને તમને જોવાના અને પેલી તમને ઓર્ડર કરતી હશે, નહીં સહન થાય મારાથી. એના કરતા હું કામ કરું છું ને એ બરાબર છે. તમે અંદર જાઓ તો મારા માટે છે ને મસ્ત ચા બનાવીને લઈને આવો. જાઓ, ચા ચા બનાવીને લઈ આવો, જાઓ. તમે પાછું હા તમે જાઓ, હો, જાઓ જાઓ હવે. હરખ નથી સમાતો મને અત્યારે. મને લાગે છે દેવાંગભાઈની આવી હાલત વધારે રહેશે ને તો એ ગાંડા થઈ જશે. કેટલા ભોખલાઈ ગયા છે. કેટલું કામ કરાવે છે મારા દીકરા પાસે, શરમ નથી આવતી એને જરાક પણ? તમે શાંતિથી બેસો, તમને ચા પાવ, તમે બેસો. એટલો પગાર છે પણ ઘરની હાલત તો જો કેવી કરીને.
અરે ભાભી, આવો. બહુ વાર ન લાગી? ઓફિસ તો તમારી 6 વાગે પૂરી નથી થઈ જતી? હા પણ એમાં શું છે કે મારી જે ઓફિસની એક ફ્રેન્ડ છે ને એને બહાર થોડો નાસ્તો કરવા જવું હતું, એટલે જોડે જોડે બધા ભેગા ગયા, એટલે થોડું મોડું થઈ ગયું. પણ જમીને હા, આવ્યા? ના એટલે નાસ્તો જ કર્યો છે, જમવાનું બાકી છે. આ શું ઘરે આવીને પાછું બનાવવાનું હોય એટલે થાકી જાઉં, અને પછી દેવાંગને એ જમાડવાના હોય, એટલે પછી સાથે જ જમીએ ને અમે લોકો. વાહ 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 વાહ! મને તો સમજાતું નથી ફાલ્ગુની કે આ તું જે બધા કામ ગણાવસ ને એ કામ તું ક્યારે કરસ? ઊંઘમાં કરીશ? કેવી વાત કરો છો તમે? આ બધા કામ તો કોણ આવીને કરી જવાનું હોય? આટલા સમયથી ઘરમાં જમવાનું બને છે, બધું કામ થાય છે, કોણ આવીને કરે? આવડે છે ભાખરી ચોડાવતું? અરે પણ એકાદી તો સેડો. આના પર મને નથી આવડતું. પેલી મારી તાવી ક્યાં ગઈ? ઓહ! લોટી પર ન બને, આના પર જ બને. છોડો ને હવે, તમે લોકો આવી ગયા છો ને એટલે મને શાંતિ. હા, થોડા દિવસ છે ને મારે કામ કરવાનું મત છે. ઓફિસ સંભાળીશ, જે બધા પેન્ડિંગ વર્ક છે એ બધા પતાવીશ, એટલે મારે એ બધું કામ એ પતી જાય. ફાલ્ગુની, ખોટું બોલવાની એક હદ હોય. અમને ખબર છે. અમે જ્યારે ઘરે આવ્યા ને ત્યારે અમે જોયા દેવાંગભાઈને કચરો કાઢતા હતા, અરે રોતા હતા બિચારા. કેવી હાલત કરી નાખી છે તે એમની. કેવી વાત કરો છો? એ આ આખો દિવસ ઘરમાં એકલા ને એકલા હોય ને એટલે આવું બધું કરે છે. એનું એમે મગજ થોડું કઈ નહીં, એ ઘરમાં હોય ઓફિસ ને. સિવાય તું કઈ કામ નથી કરતી, ખબર છે અમને. જો છે ને, આ અમારા ઘરની વાત છે, એમાં તમારે આવી રીતે બોલવાની જરૂર નથી. ફાલ્ગુની, મને કોઈ શોખ પણ નથી કે તમારા ઘરની વાતમાં હું વચ્ચે બોલું, પણ થોડુંક તો વિચાર કર. એ પતિ છે, તારા પતિ. પતિને આવી રીતે સાચવવાના હોય, ઘરના કામ કરાવવાના હોય. હા તો નવરો માણસ શું કરે? ઘરના કામ કરી લે, શું ફરક પડી જાય? કેમ? જ્યારે સ્ત્રી કમાતી હોય ત્યારે પુરુષ કામ કરે તો શું ફરક પડી જાય? આ પુરુષ જ્યારે કમાઈને લાવે છે ત્યારે તો એ કેટલો વધતી જીવે છે કે ના, સ્ત્રીઓએ બધા ઘરના કામ કરવાના ને આમ કરવાના ને મૂછો પડતા આપે. અને જ્યારે એ જ વસ્તુ હું કરી રહી છું તો તમને લોકોને ખરાબ લાગે છે. બિલકુલ નહીં. અમને તો ગમે છે કે તું નોકરી કરે છે, પણ તું નોકરી કરે છે એનો મતલબ એમ નહીં કે તું તારા પતિની સાથે આવો વ્યવહાર કરે. અને આની જગ્યાએ જો દેવાંગભાઈ હોત, એ તારી સાથે આવું વર્તન કરત તો તું નોકરી ન કરતી હોત તો કેવું લાગે? સ્ત્રીઓએ છે ને નોકરી પોતાની મરજીથી કરે છે, કોઈને દાબમાં રાખીને કહેતું નથી કે તમે નોકરી કરો. મારી વાત માન ને તો તારે આવું વર્તન ના કરવું જોઈએ. કોણ એવી રીતે દાબમાં રાખવાનું હતું? એ માંડે ભાઈ 15-20 હજાર કમાઈ લે અને નોકરી છૂટી ગઈ પછી તો એને નોકરી મળતી નથી. આ તો સારું છે કે મારું ક્વોલિફિકેશન સારું છે અને મને સારા પોસ્ટ પર જોબ મળી ગઈ. નહીં તો આ બધું ઘરમાં ક્યાંથી આવે? આ બધું ઘરમાં જે લાવું છું ને એ બધું મારા પૈસાથી આવે છે. તો શું થઈ ગયું? પતિ જ્યારે કમાવા જાય ત્યારે આપણને કહેતો નથી કે આ ઘરને હું ચલાવું છું, હું આમ કરું છું, તેમ કરું છું. એ એની જવાબદારી સમજીને નિભાવે છે. જો, મને ખબર છે તું સમજદાર છે, મારે તને આવું કંઈ કહેવાની જરૂર નથી. પણ જે રીતે મેં દેવાંગભાઈની હાલત જોઈ એ પ્રમાણે હું એટલું સમજી શકું છું કે બિચારા દુઃખી છે. એને પણ આટલું બધું ઓવર રિએક્ટ કરવાની શું જરૂર હતી? હા, માં આવી છે ને એની, એટલે માની સામે તો પીગળી જ જવાના હોય. ઘરનું થોડું ઘણું કામ શું કરી લીધું એમાં રડવા બેસી ગયા. જો તમે લોકો થોડા દિવસ માટે અહીંયા આવ્યા છો ને તો શાંતિથી રોકાવ અને તમારી રીતે જતા રહેજો. પણ આ અમારી લાઈફમાં છે ને ઇન્ટરફેર કરવાની જરૂર નથી. આ બધું મને પસંદ નથી. દેવાંગ, ફાલ્ગુની, એક વાત કહું? અમે અહીંયા આવ્યા છીએ તો એમાં તારું કે મારું ના હોય. અમે ઘરેથી એવું વિચારીને નહોતા આવ્યા કે અમે કોઈ બીજાના ઘરે જઈએ છીએ. અમે એવું વિચાર્યું હતું કે અમે અમારા જ ઘરે જઈએ છીએ. આપણે પરિવાર છીએ, એમાં તારું કે મારું ના હોય, આપણું હોય. બધું જ સમજુ છું, પણ જ્યારે ઘર અને ઓફિસ બંને હેન્ડલ કરવાનું આવે ને ત્યારે ખબર પડે. હા, ઘરમાં રહેનારા વ્યક્તિ આ બધી સલાહ આપે ને એ એમના પૂરતી જ હોય. સારું, નહીં કહું તને, કારણ કે તારો ગુસ્સો અને તારો સ્વભાવ બંને જાણું છું. મારી ફરજમાં આવતું તું ને એટલે મેં કહ્યું. હવે તું કામ કરે જ છે તો 2 ભાખરી બાકી છે, કરી નાખજે. અરે પણ આના પર મને નથી ફાવતું, કહ્યું તો હતું. હવે તો મગજમારી ઓછી થવાની જગ્યાએ વધી જશે એવું લાગે છે.
ઘડીક ઊંઘ આવતી હોય ત્યાં મોટા ભાઈ. હલો. હા ભાઈ, કેમ છે? બસ એકદમ મજામાં. તો સારું. બહુ મજામાં છો કા? અને ઘરકામ તો હરખા કરશો ને? ઘરકામ અને હું? હા. અરે મોટા ભાઈ કેવી વાત કરો તમે? અરે હું રેડી તો થોડી- વાત કરું છું. તાર ભાભીએ મને બધી વાત કરી. હા. અભી જો મારે ને આવું હતું, પણ એમાં એવું હતું ને કે મને રજા ન મળે. યાર આ દામિની ભાભી છે ને એક નંબરના ચીટર વ્યક્તિ છે. આવું થોડી કરવાનું હોય. પહેલા મને કહ્યું હતું કે કોઈને વાત નહીં કરે અને પછી તમને આવી રીતે વાત કરી દીધી. જો ભાઈ, જે વાત હોય એ મને તું કરી શકે છે. શું કહું હું હવે? કહેવા માટે કંઈ બાકી તો રહ્યું નથી. ભાભીને કહ્યું, મમ્મીને કહ્યું, હવે તમે એક બાકી હતા તો તમને કહી દઉં. જો મારી વાત સાંભળ. મારી પત્ની છે ને મને નોકર બનાવીને રાખે છે. મને કંઈ ગણતી નથી. આ ઘરમાં મારી કોઈ ઇજ્જત નથી, મારી કોઈ વેલ્યુ નથી. ઘરના બધા જ કામકાજ મારે કરવા પડે છે. જોકે ભાભીએ તો તમને કહ્યું જ હશે, પણ આ જરાક એક્સ્ટ્રા કહી દઉં તમને એમ. ભાઈ, તું આટલું બધું સહન કરે છે? હા. તો શું જો કરું બીજું? મારી વાત સાંભળ. પૈસા ખૂટતા હોય તો હું આપું. તું એક કામ કર ને, તારે રોજ કામ પર જતું રહેવાનું ને નોકરી તને ન મળે ને પગાર એ હું આપી. પૈસા મહિને ને મહિને હું આપી. 60,000 રૂપિયા પગાર છે મારી પત્નીનો. 60,000. એટલો તો તમારોય નથી. હવે તમે મને આપીને કેટલા રૂપિયા આપશો? અને હવે અમારી નોકરી છૂટ્યા પછી કોઈ પણ જગ્યાએ નોકરી માટે એપ્લિકેશન નાખું છું તો 30,000 આપે છે, 35,000 આપે છે, પણ 60,000 રૂપિયા તો કોઈ ના આપે ને. અને અમારા ઘરમાં નિયમ છે કે બેમાંથી જે વ્યક્તિ વધારે કમાશે આ ઘરમાં એ વ્યક્તિ જેમ કહેશે એમ કરવાનું બીજા વ્યક્તિ. એટલા માટે થઈને મારે બધું સહન કરવું પડે છે. એવું થોડું હોય કાંઈ ભાઈ? હા, આ તો ખોટું કહેવાય ને. તો શું કરું હું? ના શું કરું હું? મારી પત્નીનો આટલો પગાર છે જતો કરું? જતું કરવાની વાત નથી, પણ આજે તારી પત્ની તને ગુલામ બનાવીને રાખે છે એ વાત તો ખોટી કહેવાય ને. હા. હા, ગુલામ બનાવીને રાખે છે તો હવે ગુલામ બનાવીને રહું છું. બીજું તો શું કહું તમને? આનાથી વધારે મારી પાસે કોઈ આપવીતી છે નહીં આપે. શું છે નહીં, પણ એક વાત કહું, તું મને ભાઈ નથી માનતો એ વાત નક્કી થઈ ગઈ. ભાઈ જ માનું છું. તો પછી આવી વાત મારાથી છુપાવી કેમ? મારી પત્ની પણ આવી જ ફરિયાદો કરે છે. એ મને કહે છે કે તમે મને તમારી પત્ની નથી માનતા, તમે સરખી રીતે રહેતા નથી આ ઘરમાં. અને હવે બાકી હતું તો તમે પણ એ જ શબ્દ કહી દીધો ને. બસ ને. તો પછી જો માનું છું કે તે લવ મેરેજ કર્યા, હા, પણ તો ભોગવું છું. હા, અને જો તું સામેથી અલગ જોતો એ મને નથી ગમ્યું હો. મારે થાવું નહોતું. હવે તમને સાચી વાત કહું ને તો આણે મને કરાવ્યો હતો. મને થોડી ખબર હતી કે આનો પ્લાન હશે, એને પ્રમોશન મળવાનું હશે અને એટલા માટે થઈને આ માળી બેટી મને આવી રીતે નોખો કરીને અલગથી નોકરી કરશે. તો કોઈ કાળે નોકો ન થાત મોટા ભાઈ. અરે મારા ભાઈ, રોવાઈ જાય છે, નથી રોવું તો. જો તું આવી રીતે રડે નહીં. તો શું કરું બીજું? હું કરું? બધાની પાસે એકની એક જ વાત કરવાની મારે. તું તારા ભાભી મમ્મી ને આવ્યા છે ને એને યાર અહીંયા આવી. એ વાત તારી હાચી, કારણ કે તે પ્રેમ જ એને એટલો કર્યો છે. એટલે હું તને સમજાવતો હતો ભાઈ, એટલે સમજાવતો હતો કે જરીક સમજી વિચારીને જે કરે ને એ કરજે. પ્રેમ કર્યો ને એ જ મોટો પ્રોબ્લેમ છે. અને એક બીજી વાત કહું, શું આ કહેવું છે? તે તું હગાઈ કરીને કદાચ આ અરેન્જ મેરેજ કર્યા હોત ને, હા, તો આપણે કોઈ વ્યક્તિને કહી પણ શકત કે આ તમે સગાઈ કરાવી, પણ આ છોકરી હરખી રીતે ઘરમાં ધ્યાન નથી દેતી. મોટા ભાઈ તમે ફોન શું કામ કર્યો છે? બસ આ તારી આપવીતી સાંભળવા માટે. હું મને નહીં દુઃખ લાગતું હોય? હા, સાંભળવાથી કઈ નહીં થાય કે સંભળાવાથી કઈ નહીં થાય. સહકાર આપો. સહકાર. બેઠા બેઠા વાત કરતા તો મને આવડે. અહીંયા આવો એકવાર મારી પરિસ્થિતિ જુઓ. જો ઓ વાતની એક વાત, આ એક રૂપ છે ને, રૂપના લીધે જ એમાં તું મોહી ગયો ને. હું કેવું તને, આની લીધે મને દુઃખ થાય, તાર ભાભી દુઃખી, મમ્મી દુઃખી. ફોન મૂકું છું અને મને રજા મળે ને એટલે હું આવી. હો ભાઈ, પૈસાની જરૂર પડે એટલે પહેલાં મને ફોન કરજે. અને બીજી વાત એ કે
જો મારો એક મિત્ર છે, હું એને ફોન કરી તારી નોકરી માટે. હા હા હાલ મૂકું હું છું. તમને એ જ કહેવાનો હતો કે ખાસ એની જરૂરિયાત છે. કોઈ વધારે પગાર આપે 60-70 હજાર રૂપિયા વાળી નોકરી હોય તો એવું ગોતજો. હો. એ ભલે હાલ રાખું છું હો. હા હા. મૂકું. હાલો. હા હા, એ ડોક્યુમેન્ટ્સ મેં મેલ કરી દીધા છે. હા હા, નહીં નહીં, સોરી, કાલ સુધીમાં પહોંચી જશે. હા સોરી, ડિલે થયું છે પણ તમને પહોંચી જશે. હા હા હા, મારા પર ભરોસો રાખો ને, હું પહોંચાડી જ દઈશ. ઓફિસ જાઉં ને એટલી જ વાત. હા ઠીક છે, ચલો. હા જી હા. ફોન મૂક સાઈડ પર. અને તને શરમ નથી આવતી? ઘરની અંદર દામિની અને દેવાંગ બંને જણા કામ કરી રહ્યા છે અને તમે શાંતિથી બેઠા છો. હું શાંતિથી બેઠી છું. હા, મારો ફોન ચાલતો હતો, મારા ઓફિસના કામથી ફોન હતો, અને તમને એવું લાગે છે કે હું શાંતિથી બેઠી છું? તો અત્યાર સુધી શાંતિથી જ બેઠી હતી ને? મારા દીકરા પાસે બધું કામ કરાવે છે તું ઘરનું. તને શરમ નથી આવતી? બે કામ કરી શું લીધું? એમાં તો દીકરાએ રડવાનું ચાલુ કરી દીધું. હા, માં અને ભાભી આવ્યા ને, મગજમારી ચાલુ થઈ ગઈ. દીકરાએ રડવાનું ચાલુ નથી કર્યું. અમે જોયું ને એટલે અમને ખબર પડી કે તું બધા કામ એની પાસે કરાવડાવે છે. હા તો કરે, શું ફરક પડે છે એ કામ કરે એમાં? અત્યારે હું કમાવા જાઉં છું, આ ઘર હું ચલાવું છું, તો એ ઘરના કામ કરે, શું ફરક પડી જાય? વાહ, બહુ અભિમાન છે ને તને તારી આ સર્વિસનું, તું પૈસા કમાઈ છે તેનું. બહુ અભિમાન છે ને? એક વખત મારા દીકરાની નોકરી લાગવા દે, પછી જો હું શું કરું છું તે. 6 મહિના થઈ જવાના. આ તમારા દીકરાએ છે ને ઘરની બહાર પગ જ નથી મૂકો. એણે નોકરી કરવી જ નથી. એને ખબર છે કે હું નોકરી કરીશ તો માંડ 15-20 હજાર કમાઈશ. એના કરતાં મારી બાયડી નોકરી કરે તો 60 હજાર તો ઘરમાં આવે. આ ઘરમાં જે જાહો જલાલી થાય છે, નવા નવા કપડાં પહેરવા મળે છે, એ બધું ક્યાંથી મળે? એણે નોકરી કરવી નથી કે તારે કરાવી નથી? કારણ કે તમે બી જાઓ નોકરી પર, એ પણ જાય, તમારે ઘરના કામ કરવા પડે, એટલે તમારે એમની પાસે કરાવડાવી નથી નોકરી. સીધી વસ્તુ છે. હા, એવું રાખો, ચાલો. મારે નોકરી નથી કરવા દેવી. એ 15,000 લાવે એમાં મારે ઘર ચલાવવાનું ને કાયમનો કકલાટ, પૈસા માટે ભીખ માંગવાની. એના કરતાં મારો 60,000 પગાર આવે છે, અમે શાંતિથી જીવીએ છીએ, તો તમને શું તકલીફ છે? શાંતિથી જીવો છો તમે? હા, શાંતિથી? મારો દીકરો આટલો બધો દુઃખી છે અને તું કહે છે કે અમે શાંતિથી જીવીએ છીએ? વાહ. અને ભલે ને એને 15,000ની મળે નોકરી, તું 60,000 કમાય છે, તો પૈસા તો બધા ઘરમાં જ આવશે ને? તો બંને પતિ પત્ની શાંતિથી કેમ નથી રહેતા? પછી ઘર કોણ મેનેજ કરે એ તો વિચાર કરો. ઘર તો મેનેજ કરવું પડે ને. ક્યાં તો એ નોકરી કરી શકે, ક્યાં તો હું નોકરી કરી શકું. અને હું ઘરમાં બેસું એને નહીં પડવા દે અને મને એ નહીં પડવા દે. હું તો ના જ પાડું છું કે બંનેમાંથી કોઈએ પણ ઘરમાં બેસવાની જરૂર જ નથી. બંનેએ કરવાની નોકરી. એક કામવાળી રાખી લેવાની હોય ઘરની અંદર. કમાવશો છે એને માટે, પોતાના માટે ને, તો પતિનું આવું અપમાન કરવાનું જરૂરી નથી. અરે પણ શું થઈ ગયું? આ કામવાળી રાખીને પાછો મારે એને પગાર ચૂકવવાનો અને ઘર સાચવે કોણ? આ ઘરમાં કેટલી વસ્તુઓ પડી હોય. આજકાલની કામવાળીને ભરોસો થાય? અમે બે એકલા માણસ રહીએ છીએ. આ બધી વસ્તુ છે ને તમને સમજ નહીં પડે. એટલે આ અમારા ઘરની વાત છે ને, એમાં તમે વચ્ચે બોલવાનું રહેવા દો. એ કામ કરે છે તો એને કરવા દો અને મને મારી રીતે શાંતિથી જોબ કરવા દો. અચ્છા, એટલે હવે મારા દીકરાને કામવાળી નહીં દરજ્જો આપી દીધો તમે, નહીં? વાહ, એટલે કે કેટલું સરસ. તમે શું કહેવા માંગો છો કે જે સ્ત્રીઓ ઘરમાં કામ કરે છે તે કામવાળી હોય? બિલકુલ નહીં, હા તો બિલકુલ નહીં. તો આજે એની જગ્યાએ તમારો દીકરો છે તો તમને એ કામવાળો લાગે છે? હું એમ નથી કહેતી કે કામવાળો લાગે છે ને એ કામ કરે છે તો નથી સારું. કરવું જોઈએ કામ. મેં મારા દીકરાને શીખવાડ્યું જ છે બધી વસ્તુ. પણ એનો મતલબ એ નથી કે એના પર જુલમ કરવાનો તમારે. અરે શું જુલમ થઈ ગયો? ક્યાં એને મારું છું, પીટું છું? કેવી વાત કરો છો તમે કે મેં એની પર જુલમ કર્યો? ઉલટાનું હું એને સારું સારું ફરવા લઈ જાઉં છું, ખવડાવું છું, પીવડાવું છું, એને જે સારા કપડાં પહેરાવું છું ને એ પણ હું જ લાવીને આપું છું. તો આ જુલમ કહેવાય? પણ હમણાં તો તે કીધું કે 6 મહિનાથી ઘરની બહાર પગ નથી મૂક્યો, તો એટલે- તું એને લઈ જતી હોય એવું તો મને લાગતું નથી. જોબ માટે ઘરની બહાર પગ નથી મૂક્યો, બાકી અમે લોકો બહાર જઈએ જ છે. અને એ બધું મારે તમને ક્લિયરિફિકેશન કરવાની કોઈ જરૂર નથી. જરૂર છે.
કારણ કે હું આ ઘરની વડીલ છું, મારા દીકરાની માં છું અને તારી સાસુ છું. એક તો પૂછ્યા વગર આવી ગયા છો અને માથે તાંડવ કરો છો. જો ઘરમાં આવવું હોય ને પોતાના ઘરમાં તો પૂછવાની જરૂર નહીં હોય. મારા દીકરાનું પણ આ ઘર છે એટલે અમે આવીશું જ ને તારી પરવાનગી લેવાની કોઈ જરૂર નથી મારે. સારું. અને જો તું આટલું બધું કરશે ને તો હું તો અહીંયા જ રહીશ. મારા દીકરાને હું મદદ કરીશ. સમજી ગઈ તું? સમજી ગઈ. તમે લોકો અહીંયા જ રહો. એક કામ કરું, હું જ જતી રહું છું એટલે તમને લોકોને શાંતિ. અરે દેવાંગ, ક્યાં જાય છે? અને શેની ફાઇલ છે આ? સીવી છે મારો. એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો છું. શું વાત કરે છે તું? અને ઇન્ટરવ્યૂ માટે જાય છે? શું નોકરી કરશે તું? પટાવાળાની? હા, એ નોકરી તો તને મળી જ શકે એમ છે કે પછી એના કરતાં પણ કોઈ નીચા લેવલની નોકરી? હા, કદાચ પટ્ટાવાળાની મળશે કે નીચા લેવલની નોકરી મળશે ને તો પણ હર વખતની જેમ આ વખતે રિજેક્ટ નહીં કરું. હા, પણ બહુ થઈ ગઈ ગુલામી તારી. બહુ અભિમાન છે ને તને, તો હું પણ તને મારો પાવર બતાવીશ. પાવર બતાવીશ? પાવર બતાવીશ? 6 મહિનાથી ઘરમાં પડ્યો છે અને હવે તું મને પાવર બતાવીશ એમ જ ને? શું હા. કરી લેશે? નોકરી લઈશ અને આમ પણ થોડો સમય મારે નોકરી માટે આપવો પડશે ને તો આપીશ. તું જ કહેતી હતી ને કે આપણા બંનેમાંથી જે વ્યક્તિનો પગાર વધારે હશે એ વ્યક્તિ કામ કરશે. તો 2 વર્ષ સુધી કદાચ મારે કોઈ જગ્યાએ નોકરી કરવી પડશે, એક્સપિરિયન્સ લેવો પડશે ને તો લઈશ. પણ જ્યારે મારો પગાર વધશે ને ત્યારે હું તને કહીશ કે હવે તું પણ તારી નોકરી છોડી દે. હા, બહુ થયું. આવી રીતે તું તારા પતિને ગુલામ બનાવીને રાખીને સાબિત શું કરવા માંગે છે? જો દેવાંગ, આ બધા છે ને ખયાલી પુલાવ છે એટલે આવું બધું જોવાનું રહેવા દે અને ચૂપચાપ છે ને સીધો ઘરનું કામ કર. એ જ તને શોભે છે. કર્યું મેં ઘરનું કામ ઘણું. હવે તો મારા ઘરના લોકોની સામે પણ મારી ઇજ્જત જવામાં કંઈ બાકી નથી રહ્યું. મારા મમ્મીને ખબર પડી ગઈ, મારા ભાભી આવ્યા છે બિચારા, તો એ પણ મારી ચિંતા કરે છે. બાકી હતું તો મારા મોટા ભાઈ, એમને પણ ખ્યાલ તો આવી જ ગયો. હડોશી પડોશી બધાને ખ્યાલ છે કે હું કેવો વ્યક્તિ છું અને કેવી રીતના ઘરમાં જિંદગી જીવી રહ્યો છું. સોરી ફાલ્ગુની, પણ મને છે ને ખિન્ન આવે છે આવી લાઈફથી. હું કંટાળી ગયો છું, ત્રાસી ગયો છું. મને વાંધો નથી ઘરના કામકાજ કરવામાં. તું કદાચ મને 2-4 કામનું કહેતી હોય ને તો હું તો બધા જ કામ કરવા તૈયાર છું. આ બધું કોણે શીખવાડ્યું તને? આ તારા મમ્મીએ કે પછી તારા ભાભીએ? હા, આ 6 મહિનાથી તો તારા મોંમાં જીભે નહોતી. ચૂપચાપ બધું કર્યા રાખતો હતો અને આ લોકો આવ્યા અને આખો ફરી ગયો. જો એ લોકોએ તને જે પણ સમજાવ્યું હોય ને એ બધું મગજ પર લેવાની જરૂર નથી. એ લોકો તારી સાથે નથી રહેવાના. કાયમ માટે હું તારી સાથે રહીશ. હું તને જોઈશ, હું તને સાચવીશ. સમજી ગયો ને? એટલા માટે આ બધી વાતો કરવી છે ને સહેલી છે, એ બધી રહેવા દે. સાચવીશ કે પછી જેવી રીતે કૂતરાને બોલાવીએ છીએ આપણે કે લે હાલે ખાઈ લે એમ કહીને રોટલી ઘા કરીએ, એવી રીતે રોટલી ઘા કરીને ખવડાવવાની વાત કરે છે. બહુ ખાધા તારા ફેંકેલા ટુકડા. ફાલ્ગુની, તું છે ને સમજી જ નથી શકી મને. અને મને લાગે છે કે આ જિંદગીમાં તો ક્યારેય તું સમજી જ નહીં શકે. એટલા માટે મારે તને જે કહેવાતું હતું, જેટલું કહેવાનું હતું ને બધું કહી દીધું, સમજાવી લીધું. મેં તો પ્રયત્ન કર્યો, પણ મારા ભાભીએ પણ પ્રયત્ન કર્યો, પણ છતાંય તારા મગજમાં એ વાત ઘૂસતી નથી. મારા મમ્મી ઘરના કામ કરતા હોય ને તો શરમ આવવી જોઈએ તને એક સ્ત્રી તરીકે, કે આ ઘરમાં તારા સાસુમાને તબિયત ખરાબ હોવા છતાંય તે તું કામ કરાવડાવે છે, મારી પાસે કામ કરાવડાવે છે. હા, મારા ભાભી આવ્યા છે, એમને ઓર્ડર કરે છે. કોઈ નોકર નથી અમે તારા. વિચાર કર કે તું ફક્ત ઘરનું કામ કરે છે અને તું મને આટલું બધું ભાષણ આપે છે ને તું મને એમ કહે છે કે હું ઘર પણ સાચું અને ઓફિસ પણ. એ કઈ રીતે પોસિબલ બને? હા, એટલે છે ને આ બધું કહેવાનું સહેલું છે, કરવાનું આવે ને ત્યારે ખબર પડે.
સાચી વાત છે ચાલ તું આ બધી વાત મૂક અને મારા માટે ચા બનાવ. હું આજે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છું ને, આપીશ ઇન્ટરવ્યૂ. અને તારા માટે બીજી પણ એક ખાસ વાત છે. ઇન્ટરવ્યૂ તારી ઓફિસમાં જ છે. તારે ફોન કરીને ના પડાવવી હોય ને તો પડાવી લે, મને વાંધો નથી. પણ તું ત્યાં ચપરાસીની નોકરી કરશે અને તને સમજ પડે છે મારી વેલ્યુ શું થશે? હાવ મગજ વગરનો માણસ છે. મારી જ ઓફિસમાં એ પ્યુનનું કામ કરશે. મારી ઇજ્જતની તો જો આમથી આમ આટા મારો છો. ટેન્શન છે એટલા માટે. એ તો હવે આપણે જન્મ લીધો છે ને મમ્મી, એટલે ટેન્શન તો રહેવાનું જ છે. પણ હવે કઈ વાતનું ટેન્શન છે? આ જો તમે પહેલાં મને કહેતા હતા કે મને દેવાંગભાઈની એટલે કે દેવાંગની ચિંતા થાય છે, તો હું અહીંયા લઈ આવી તમને. હવે અહીંયા તમને શેની ચિંતા થાય છે? દેવાંગ આજે છે ને તે નોકરીના ઇન્ટરવ્યૂ માટે ગયો છે, એટલે મને ટેન્શન થાય છે કે એને મળશે કે નહીં મળશે. તો મમ્મીજી, આ તો ખુશીની વાત કહેવાય, એમાં કે ટેન્શન થોડી લેવાનું હોય. તમને દેવાંગભાઈ ઉપર વિશ્વાસ નથી? એમ નહીં, દેવાંગ પર તો વિશ્વાસ છે, પણ એને નહીં મળી નોકરી તો પાછું એને સાંભળવાનું આવશે ને કેટલું બધું. શું કામ ન મળે? બિચારા હીરો જેવા દેખાય જ મારા દેર, શું કામ નોકરી ન મળે? હીરો જેવો દેખાય છે મારો દીકરો, પણ હમણાં તો કેવો નોકર જેવો બની ગયો છે ને બનાવી દીધો છે એને. ભગવાનને તું છે ને તે પ્રાર્થના કર કે એને જલ્દીમાં જલ્દી નોકરી મળી જાય મારા દીકરાને. તો આ બધા છે ને એણે આ બધી ગુલામી નહીં કરવી પડે ફાલ્ગુનીની. ભગવાનજી પ્લીઝ હો, આ વખતે મારા દેરને નોકરી આપી દેજો, નહીં તો બિચારા મારા મમ્મી દુઃખી થયા કરશે. ભગવાન, મારા દેવાંગની નોકરી મળી જશે ને તો દામિની છે ને ચાલતી મંદિર સુધી આવશે, અંબાજી મંદિર સુધી. કયા અંબાજી મંદિર? અંબાજી, મોટા અંબાજી. આબુ અંબાજી? હા. તો આટલું જ તારા દેર માટે નહીં કરી શકે? સુરતથી અંબાજી? હું આવીશ તારી સાથે, પણ કરવું પડશે આટલું. સારું, ભગવાનજી નોકરી મળી ગઈ ને તો હું, મારા મમ્મીજી ને મારા દેર અમે બધાય આવીશું. બસ મમ્મીજી જુઓ, આપણે છે ને આજે ઘરે જવાનું છે. ઘરે? ના, હું નથી આવવાની. હા, નથી આવવાની નહીં. તમે કહ્યું ને એટલા દિવસ હું રોકાણી ને, અરે તમે અહીંયા ખુશ રહો એના માટે હું તમને અહીંયા લઈને આવી, પણ તમે તો અહીંયા આવીને વધારે દુઃખી રહ્યો છો. જો તારી વાત બરાબર છે, પણ મારો દેવાંગનું જ્યાં સુધી બરાબર બધું સેટ નહીં થઈ જાય ને, એને નોકરી નહીં મળી જાય, બધું નહીં થઈ જાય ને, ત્યાં સુધી હું નથી આવવાની. મળી જશે, એટલી બધી ઉપાધિ ન કર. કહેવાય છે ને કે ક્યારેક આપણે જે વસ્તુ બહુ વધારે વિચારીએ ને એ થઈ ન જ રહી. હવે તમે વધારે નેગેટિવ વિચારશો ને તો નેગેટિવ થશે. સારું વિચાર. સારું તો વિચારું જ છું, આખી જિંદગી સારું જ વિચાર્યું છે, પણ દેવાંગ માટે બહુ તકલીફ થાય છે. કારણ કે છે ને ફાલ્ગુની જે રીતે બોલે છે ને તે રીતે મારાથી સહન નથી થતું. કેટલું બધું બોલે છે, તે દિવસે પણ કેટલું બધું બોલી એ મારા મોઢે. મમ્મીજી, મને ખબર છે એ જે રીતે બોલે છે, જે રીતે વર્તન કરે છે ને એ તો મને નથી ગમતું. બિચારા દેવાંગભાઈ કેટલા હેરાન થઈ રહ્યા છે. પાછી તો મને શીખવાડતી હતી, બોલ, કે તમને ન ખબર પડે, પુરુષ નોકરી કરે તો આમ, પુરુષ નોકરી કરે તો તેમ, સ્ત્રીઓ નોકરી કરે તો તમે આમ ન કરી શકો, તેમ ન કરી શકો. અરે નોકરી તમે તમારી મરજીથી કરો છો, એનો મતલબ એમ કે તમે ઘર ચલાવવાનું ભૂલી જાઓ. જો ભાઈ, સ્ત્રી હોય એટલે સ્ત્રીએ તો ઘર પણ સંભાળવું પડે અને બહાર જઈને નોકરી પણ કરવી પડે. પણ આ ફાલ્ગુનીને કોણ સમજાવે એ વાત? એ જ વસ્તુ છે ને કે સમજતી જ નથી કોઈ વસ્તુમાં. 60,000 રૂપિયા શું કમાય છે? મારા દીકરા પર એટલો બધો રોફ જમાવે છે ને કે એને તો, દેવાંગને તો કંઈ ખબર પડતી જ નથી હોય કે મારે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ. આજે પણ જવાનો હતો નોકરી પર તો એટલો બધો ગભરાતો હતો કે મમ્મી હું કેવી રીતે જાઉં, અરે એને જેમ તેમ કરીને મેં મોકલ્યો છે. અશોકે તો કહ્યું હતું કે પૈસા મોકલાવે, પણ દેવાંગભાઈએ ના પાડી. કહ્યું કે મારી પત્નીનો જ પગાર એટલો બધો છે, તમે પૈસા મોકલાવશો તો શું થશે એનાથી. બસ હવે ભગવાનને એક જ પ્રાર્થના છે કે આ વખતે નોકરી મળી જાય ને તો બધી ઉપાધિ દૂર. અરે ભલે ને ઓછો પગાર હોય એનો, 20,000 હોય, 25,000 હોય, કંઈ વાંધો નહીં, પણ એની પાસે નોકરી તો હશે. આ બધું તો કરવું નહીં પડે ને ઘરની અંદર કામ. મમ્મીજી, તમને લાગે છે કે કદાચ એમને 20,000 25,000 વાળી નોકરી મળશે તો ફાલ્ગુની એમને સરખી રીતે રહેવા દેશે? આ દેવાંગભાઈ છે ને બહુ ખોટું કર્યું છે. પ્રેમ કર્યો પણ સાચા વ્યક્તિને કરવાની જરૂર હતી ને. હવે એક તો ઉંમરમાં થોડીક એના કરતાં મોટી છે, તે ઓકે, વાંધો ને, એમાંય વાંધો નહોતો, પણ કંઈક સરખા વ્યક્તિને, સારા સ્વભાવવાળા વ્યક્તિને પ્રેમ કર્યો હોત તો આજે આ દિવસ ન જોવો પડે. આને કહેવાય કે પ્રેમ આંધળો છે. જોયું ને કેવી પરિસ્થિતિ થાય છે એની.
હવે એટલો બધો પસ્તાતો હશે ને, પણ એ કહી નહીં શકીએ આપણે, કારણ કે એણે લવ મેરેજ કર્યા છે. છોડો હવે. ફાલ્ગુની ક્યાં છે? એ નથી દેખાતી. હશે એના રૂમમાં, બીજે ક્યાં હોવાની છે? ક્યાં તો મોબાઈલમાં ચડતી હશે, ક્યાં તો આરામ કરતી હશે, બીજું શું કરી શકવાની છે? મેડમ આજે ઘરે છે? આજે ઘરે છે, એને કંઈક કામ હતું એટલે એ ઘરે રહી છે. ખબર નહીં શું કામ હતું ને એ શું કામ કરે છે, મને તો એ જ સમજાતું નથી. મને એ બધી એની કોઈ ચિંતા નથી, હું એની ચિંતા કરતી પણ નથી. મને તો ફક્ત મારા દેવાંગની ચિંતા છે બસ. પણ મને ઉપાધિ એ છે કે જો એને ખબર હશે કે દેવાંગભાઈ આવી રીતે ઇન્ટરવ્યૂ આપવા ગયા છે તો ત્યાં જઈને કંઈ ના ના, એવું તો નહીં કરે, એ ઘરમાં જ છે ને. એવું કરે તો શું? મતલબ એમની લાગવત, મતલબ કે એની લાગવત વધારે હોય ને તો ઇન્ટરવ્યૂમાં કાંઈ કર્યું તો? ના ના, એવું શું કામ બોલે છે? તું મને હમણાં કહેતી હતી ને કે તમે નેગેટિવ નહીં વિચારો, તો તું પણ નહીં વિચાર ને નેગેટિવ. ખાલી બસ પ્રાર્થના કર કે એને નોકરી મળી જાય. મળી જશે. ચાલો આપણે ભગવાન પાસે દીવો કરીએ. ચલો. શું વાત છે? ઘરમાં કોઈ નથી. મમ્મી, ભાભી. દેવાંગ, શું થયું? અરે મમ્મી 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 અરે, અરે, અરે. મમ્મી મમ્મી અરે 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 બસ બસ બસ. અરે મારા મમ્મી, આજે તો એટલો ખુશીનો દિવસ છે, એટલો ખુશીનો દિવસ છે કે તમે પણ સાંભળશો ને તો તમે પણ ખુશીથી નાચશો, કૂદશો, મારી સાથે ડાન્સ કરશો, ડાન્સ કરશો. જોજો, પડતા નહીં, બસ. પડતા નહીં, પડતા નહીં. જય શ્રી કૃષ્ણ. મને આશીર્વાદ આપો સારા. નોકરી મળી ગઈ ને તને? અરે આ મમ્મી, આ બોલો મમ્મી, તમારા આશીર્વાદથી નોકરી મળી ગઈ છે. પગાર કેટલો છે નહીં પૂછતા હમણાં. કેટલો પગાર છે બોલ ને. થોડુંક તો સસ્પેન્સ રાખો, થોડુંક. અરે મારાથી સસ્પેન્સ ઓ રાખો. ભાભી, ભાભી ક્યાં છે? અરે શું થયું? ઓ મારા વાલા ભાભી, તમારે ડાન્સ નથી કરવો, તમારે નાચવું નથી. નાચો 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 નાચો. વાહ, મસ્ત ભાવે છે. ભાભીની જેમ નાચવું જોઈએ. જો તમે શું ગાંડા વેડા કરો છો? મને કયો પેલા નોકરી મળી કે નહીં? શું થયું? કેટલો પગાર છે? શું કર્યું એ લોકોએ? કઈ પોસ્ટ છે? ના પાડી દીધી. ફરી પાછું મારે એનું એ કામ કરવું પડશે. ગુલામી કર્યા સિવાય કોઈ. મમ્મીજી, હા હું અંબાજી હાલવાનું તમારે જવાનું હતું, તમે મને મોકલીને એમાં નોકરી ન મળી. બુદ્ધિ નથી ભાભીમાં. બોલ ને હવે, આવું નહીં કર ને. અરે શું ભાભી, થયું? હવે આટલો ખુશ છું, તમને નચાવી રહ્યો છું તો શું? હા, કઈ નોકરી ના મળી હોય તો નચાવતો હોય હું તમને? આપણું અંબાજી જવાનું પાક્કું. આવું કોણ કરતું હશે? અંબાજી જવાનું છે? હા, ચાલતા. ચાલતા? આપણે બધાએ. મને વિશ્વાસ હતો એક કે તમને મિનિટ. નોકરી મળી જશે. હા, શું આપણે બધાએ? હું નથી જવાનું હા અંબાજી સુધી. એક તો તમે આટલા જો ટીટોડી મકોડીને એમાંય અડધા થઈ જશો. ભાભી, તમારો તો વિચાર કરો. એ પછી નક્કી કરીશું. હા. પણ હું શું કહું છું, નોકરી શાની છે ને શું છે તો કયો? બે આવ્યા, ત્રીજું ક્યાં? મારું પાર્સલ તમે કઈ મંગાવ્યું હતું? બોલાવું હમણાં. ફાલ્ગુની બેબી, ડાર્લિંગ, માય લવ, જોયું? માય જાનુ, મારા દેરને માય કેટલો ચીકુ, પ્રેમ. શું માંડ્યું છે? હા, ઓ માય ચાનુડી, આવી જા આવી જા આવી જા આવી જા આવી જા. તું એક જ બાકી હતી. ચલ નાચ, અમે જોઈએ. ચલ નાચ. કેવી ગાંડા જેવી વાતો કરો છો? હું નાચું અને તમારા લોકોની સામે શું કામ? નાચવું પડશે હવેથી બેબી તારે. આમ પણ તારા હાથ ઉપર તે મને બહુ નચાવ્યો છે. હવે સમય મારો છે. ટાઈમ ઇઝ માઇન. હા, સમજી ગઈ. આ પેલી 10,000 વાળી ચપરાસીની કસે નોકરી મળી ગઈ હશે, કારણ કે મારી ઓફિસમાં તો નોકરી મળવાની નહીં હતી. મારી ઓફિસમાં તો મેં બધાને ના પાડી દીધી હતી કે આ વ્યક્તિને નોકરી આપવી નહીં. એટલે કોઈ બીજી ઓફિસમાં કંઈક ચા પાણી બનાવવાની એવી કંઈક જોબ મળી ગઈ હશે. ને ખોલ ને, ઓફર લેટર છે. 80,000 સિવાય બધું વાંચી શકે. 80,000? પગાર 80,000 પગાર તારો? 80,000 રૂપિયા પગાર મારો. મેનેજર બનાવ્યો છે, મેનેજર. તારી જ ઓફિસ છે ને, જોજે તે ચેક કર્યું બરાબર? મારી ઓફિસમાં તને મેનેજર? પણ કઈ રીતે? શું કામ? કોણે આ? મારા બોસને તો મેં વાત કરી હતી, તો પછી આ બધું કઈ રીતે થયું? હું જણાવું છું કે આ કેવી રીતે થયો ચમત્કાર. હકીકતમાં હું જે જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનો હતો ને,
ત્યાં કોઈ બોસ કે આમના કોઈ ઓફિસના વ્યક્તિઓ નહોતા બેસવાના. એચઆર છે, એચઆર આવે કે જે વ્યક્તિઓ આપણે આ જેવા વ્યક્તિઓની નિમણૂક કરતા હોય, સ્પેશિયલ એ કંપનીને નિમણૂક કરવા માટે પૈસા આપીને બેસાડ્યા થાય લોકો. અચ્છા. બન્યું એવું કે મને નહોતી ખબર, મારી પહેલાં ઘણા બધા વ્યક્તિઓ ગયા હશે. હું જેવો ગયો એવો પહેલાં દાદરા ઉપર મેં એક માવાનું કાગળ જોયું, માવો પડ્યો હતો. એટલે પછી બા જેવા મેં કામ અહીંયા કર્યા છે ઘરમાં, ઝાડુ પોતા કરવાના, એટલે તરત જ મને આઈડિયા આવ્યો કે આ માવાનો કાગળ અહીંયા પડ્યો છે, કોઈકને નડશે. લીધો, ડસ્ટબિનમાં નાખ્યો, બીજા માળે ગયો. બીજા માળે સંજવારી કાઢેલી નહોતી, બહુ બધું કચરું હતું. એટલે આમ તો ખરાબ જ કહેવાય, પણ છતાંય તે મને થયું કે કાકા જે મોટી ઉંમરના વ્યક્તિ છે, જો મારી સામે આવી રીતે વાળતા હોય તો મારે એઝ અ એમની રિસ્પેક્ટ કરતી વખતે થોડીક મદદ કરાવવી જોઈએ. એટલે મેં વળી બે ત્રણ કાઢ્યું પછી સમજી ગયા. તમે બહુ ટૂંકમાં સમજો છો, તમે તમારું મગજ છે, બાકી આ બંને માટે તો લાંબુ લાંબુ ખેંચવું પડે. પછી ગયો ઉપર ત્રીજા માળે, જ્યાં ઇન્ટરવ્યૂ લેવાતો હતો. શું કામ કર્યું? ઇન્ટરવ્યૂ લેવાતો હતો ને ત્યાં હું ગયો. આર યુ સિલેક્ટેડ? અરે વાહ. કઈ પૂછ્યું નહીં. અરે તમે સાચે કચરા પોતા કરો છો? 80,000? અરે કચરા પોતા કરવા માટે નહીં, હકીકતમાં એ લોકોએ આવી પરીક્ષા ગોઠવી હતી કે ત્યાં આવતા કર્મચારીઓ જે કંઈ પણ કામ કરવાના છે એની અંદર કેટલું શિસ્ત છે, કેટલા સંસ્કાર છે, કેટલી સફાઈની ગુણવત્તા છે, આ બધી વસ્તુ મારામાં એમને દેખાણી. એટલે મને કહ્યું સિલેક્ટેડ, એટલે મને અચરજ થઈ. મેં કહ્યું કે શું કામ? તો મને કહે છે કે ભાઈ તમે જે જગ્યાએ કામ કરવાના છો ને ત્યાં કામ કરવા માટે ઘણા બધા લોકો આવતા જતા હોય છે, બીજાએ આવશે, તમે આવશો, મને કોઈ ફરક નથી પડતો. કદાચ કામની વાત રહે તો કામ તો અમે કોઈને પણ શીખવાડી દઈશું, કોઈ પણ વ્યક્તિ કામ કરી લેશે. પણ તમે જે રીતના આવ્યા છો એ રીતના મને નથી લાગતું કે તમારા જેવો પર્સન અમને ક્યાંય પણ મળે. મારી પહેલાં 28 જણા હતા, 28 રિજેક્ટ. વાહ 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 વાહ, તમે સિલેક્ટ થઈ ગયા. જોયું? બહુ સંભળાવતી હતી ને મારા દેરને. આ તમે જે કચરા પોતા કરવાનું શીખવાડ્યું ને એમાં જો નોકરી મળી ગઈ. મેનેજર છું એનો. 80,000 પગાર છે. 80,000. આનો મેનેજર છું, આનો. અરે વાહ, બહુ સરસ. તો હવે તારો વારો છે ને આમ એને આંગળી ઉપર નચાવવાનો. નચાવીશ ને, બહુ સારી રીતે નચાવીશ, પણ તારી જેમ નહીં. હું તારી જેવો વ્યક્તિ નથી. માનું છું કે અત્યારે બધાને હસાવવા માટે થોડું ઘણું મેં મજાક મસ્તી કરી, પણ હું સમજીશ તને, કારણ કે તે મને ક્યારેય સમજ્યો નથી ને. એઝ અ હસબન્ડ ક્યારેય મારી રિસ્પેક્ટ કરી નથી ને. વાંધો નહીં, તું તારી નોકરીને કન્ટિન્યુ કરી શકે. તારા સપનાઓ ઉપર ક્યારેય હું રોક નહીં લગાવું. આમ પણ તારે સપના પૂરા કરવા છે ને તો તારે જે કરવું હોય તે કર, મને કોઈ ફરક નથી પડતો. આને પ્રેમ કહેવાય. વેરી ગુડ બેટા, બહુ જ સરસ. મને ગર્વ છે તારા પર. જોયું, આ છે મારો દીકરો. દેવાંગ, સોરી, મારી ભૂલ થઈ ગઈ. ફાલ્ગુની, થોડુંક વોલ્યુમ વધાર ને, કારણ કે જે રીતે તું હાંકતી હતી, અમને બધાને અપમાન કરતી હતી, ત્યારે જે અવાજ હતો ને એ તો અહીં સુધી પહોંચતોય નથી હવે. હેંગ મારી ગઈ છે બિચારી. ભૂલ થઈ ગઈ મારી, હવે માફ કરી દો બધા. આ પૈસા અને નહીં, માફી નહીં માગતું, નથી શોભા દેતું તારા મોઢેથી, કારણ કે જેવી રીતના તું અમારી સાથે વાત કરતી હતી ને એ રીતે તો તું જે રીતે નરમ બનીને કહે છે ને તો મને શરમ આવે છે. અરે પણ ભૂલ થઈ ગઈ ને, હવે માફ કરી દો ને. હવે પછી આવી ભૂલ નહીં થાય. અને હવે તો આપણે સાથે નોકરી કરવાની છે, તો આવી રીતે રહેશું તો. કરી માફ તને, મમ્મીના કહેવા ઉપર. એટલે તમે દિલથી નથી કરી એમ ને? દિલથી માફ. હવે દિલથી દિલ કાઢીને આપો ને હાથમાં.